નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સંસ્કારી નગરી અને કલાનગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં વહીવટીતંત્રની ગુનાહિત અને ઘોર બેદરકારીએ વધુ એક હસતા રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. થોડા દિવસો પહેલાં ફતેગંજ સર્કલ પાસે રસ્તા પર મોતના સામાનની જેમ પથરાયેલી ક્વોરી ડસ્ટના કારણે બાઇક સ્લીપ થતાં શહેરના જાણીતા અને અત્યંત આશાસ્પદ 48 વર્ષીય તબલાવાદક નિરંજન જયસ્વાલનું કરુણ મોત નીપજ્યું છે. આ એકલા નિરંજનભાઈનું મોત નથી, પરંતુ વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને જાળવણીના પોકળ દાવાઓને નીચે એક આખા ગરીબ પરિવારનું જીવતે જીવ દફન થવાની હૃદયદ્રાવક દાસ્તાન છે. જૂના છાણી રોડ વિસ્તારમાં રહેતા નિરંજન જયસ્વાલે ગુરુવાર મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે પોતાના મિત્રોને મળીને મળસ્તે હસતા મુખે બાઇક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તેમને ક્યાં ખબર હતી કે ફતેગંજ સર્કલનો એ વળાંક તેમના માટે જીવનનો છેલ્લો વળાંક સાબિત થશે. રસ્તા પર બેજવાબદારીપૂર્વક છોડી દેવાયેલી કપચી, માટી અને અતિશય ચીકણી ક્વોરી ડસ્ટના કારણે તેમનું મોટરસાઇકલ અચાનક સ્લીપ થઈ ગયું. એક જોરદાર પછડાટ અને માથાના ભાગે વહેતી લોહીની ધારા વચ્ચે તેમને હોસ્પિટલ ખસેડાયા, પરંતુ કુદરતને કંઈ બીજું જ મંજૂર હતું. ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરતાં જ કલાનગરીના એ મધુર સૂર હંમેશા માટે શાંત થઈ ગયા. મૃતક નિરંજનભાઈ ખૂબ જ મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતા હતા. તેઓ ઘરમાં એકમાત્ર કમાતા સભ્ય હતા, જેમના ખભા પર આખા પરિવારનું ગુજરાન ચાલતું હતું. આજે એ ઘરનો મોભ તૂટી ગયો છે. આજે જ્યારે પરિવારે મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી, ત્યારે ત્યાં હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી. પોતાના વહાલ સોયા દીકરા અને ઘરના એકમાત્ર કમાતા આધારને ગુમાવી ચૂકેલા પરિવારજનો મીડિયા કેમેરા સામે જ ધ્રુસકે ને ધ્રુસકે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. હાથ જોડીને કાપતા અવાજે એમને પૂછેલો એક જ સવાલ પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવો હતો. આ મામલે ભારે હૈયું, પરંતુ અન્યાય સામે લડવાની હિંમત સાથે મૃતકના પરિવારે સયાજીગંજ પોલીસ મથકે રસ્તાની જાળવણીમાં ઘોર નિષ્કાળજી રાખનાર વડોદરા કોર્પોરેશનના જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પરિવારે રડતા રડતા પોલીસ સમક્ષ એક જ ભીખ માંગી છે કે કોઈપણ રાજકીય કે વહીવટી વગ વગર આ કેસમાં તટસ્થ અને ન્યાયી તપાસ થાય, જેથી જે અધિકારીઓના પાપે એમનો દીકરો છીનવાયો છે તેમને યોગ્ય અને કડક સજા મળે. હા, હું એમના વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છું, કેમ કે ત્યાં આગળ એટલા બધા ખાડા છે કે ઘણી બધી બાઇકો, ગાડીઓ બધી સ્લીપ ખાય છે. મારો ભાઈ તો ત્યાં આગળ સ્લીપ ખાઈને ઓફ થઈ ગયો છે. તો એના પછી બીજા કોઈ એવી રીતે ના થાય એના માટે આ કાર્યવાહી કરી છે મેં. કોર્પોરેશન વિશે મારી માંગ કે રોડ બરાબર કરાવડાવો. માણસ મરી જાય પછી તમે કરાવડાવો એનો કોઈ મતલબ જ નથી હોતો. આટલા ટાઈમથી ત્યાં આગળ બધું છે તો એ લોકોએ શું કર્યું? એ લોકોએ પહેલાથી એ બધું કરી દીધું હોત તો આ બધું થાત બી નહીં. કર્મચારીઓમાં કામ કરવાની ઈચ્છા શક્તિનો અભાવ છે. નથી જ ને, કશું નથી કરતા એ લોકો. કોર્પોરેશનનું કામ કોઈ જ નથી કરતું. દરેક જગ્યાએ એવું જ છે, અહીંયા જ નથી, કેટલી જગ્યાએ એવા ખાડા ને આ બધું છે જ. લોકો આવી રીતે પડે છે, વાગે છે, મરે છે. માણસ મરી જાય પછી એ બધું કરે એનો કોઈ મતલબ નથી હોતો. એમની બેદરકારી સામે આવી રીતે. હા, બેદરકારી બહુ જ છે કોર્પોરેશનની. અને હવે આ ઘરનું જે કમાનાર વ્યક્તિ એક જ હતા. મારો ભાઈ એક જ હતો અને એ બધું જ મારા ઘરનું હાચવતો હતો, જેની કોઈ લિમિટ નથી. એને જવાથી મારા ઘરમાં બહુ જ કમી થઈ છે. એ ઘટના થઈ અને ઘટનાને લઈને કયા પગલાં લીધા? એમાં એવું છે કે અમને જ્યારે એક્સિડન્ટ થયું તો અમને તો જાણ નથી. સવારે જે એક્સિડન્ટ થયું હતું અમને લગભગ 6-6:30 વાગે અમને પોલીસવાળા માહિતી મળી છે કે ભાઈ તમારા ભાઈનું એક્સિડન્ટ થયું છે. તો અમે લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા એ ટાઈમે. પછી ત્યાં ગયા પછી આ બધી કાર્યવાહી હોસ્પિટલમાં ચાલુ કરેલી. ઘટના કેવી રીતે બની હતી? એ ઘટના કેવી રીતે બની છે એ હજુ અમને જાણ થઈ નથી, કે હજુ સીસીટીવી ફૂટેજને કશું મળ્યું નથી અમને. એના માટે હજુ બધું અધૂરું છે. હવે તમે આ ઘટનાને કોની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી રહ્યા? અમે કોર્પોરેશન એમાં કરી રહ્યા છે, અરજી કરી રહ્યા છે એમના માટે. કોર્પોરેશન વિરુદ્ધમાં? હા, કેમ કે રોડ બધા ખાડા બધા એટલા બધા છે કે ઘણા એક્સિડન્ટો થઈ રહ્યા છે, અને એમને લઈને આ વસ્તુ અમે કરી રહ્યા છીએ.
એ રસ્તા પર ખાડાના કારણે હા. ગાડી સ્લીપ થવાનું સ્લીપ થવાના કારણે જ બધું. હા, શું નામ? રામ સજીવન રામફેર રેસવાલ.